માત્ર ને માત્ર 120 રૂપિયામાં 4 થી 5 પ્રકારના શાક, રોટલા, રોટલી, છાશ, દાળ ભાત, બધી જ વસ્તુઓ અનલિમિટેડ. એકદમ સરસ જમવાનું છે, સ્વાદે સારો છે. ખોડલ કાઠિયાવાડી એટલે એમ કહેવાય કે પ્યોર કાઠિયાવાડી જમવાનું છે. બધાને કહું છું કે બગોદરા હાઈવે નીકળો તો ગાંઠિયા અને ખોડલ કાઠિયાવાડીનો સ્વાદ અચૂક માણજો. તો અમે 1986થી અમદાવાદમાં લક્ષ્મી ગાંઠિયારત ઉપર એક લારીથી શરૂઆત કરી હતી માપ પાય. ત્યારે લગભગ અમદાવાદમાં ઘણી બધી બ્રાન્ચો છે, પણ અમે આ નવી શરૂઆત કરી છે જે ખોડલ કાઠિયાવાડી અને પંજાબીના નામથી. સારંગપુર જવાના એટલે એના હિસાબે મિત્રો ચાલો આપણે જ્યાં આપણે બગદાણા 4 રસ્તા પર જો સારી હોટલ મળે આપણે ત્યાં જમી લઈએ એમ કરીને જ અમે બધા અહીંયા જમા આવ્યા છીએ. ઓકે, પણ તમે જે ધારેલું એના કરતાં ઘણું સરસ ફૂડ છે. 120 રૂપિયામાં વસૂલ છે ને? 120 રૂપિયા પૂરેપૂરા વસૂલ કહેવાય. કયા કયા શાક? મેથી સેવ. મેથી સેવ. ઓકે, આ પહેલી વાર સાહેબ કરેલા. એક દિવસ એકવાર આપવામાં આવે છે સ્વીટ સાથે છે ને એક યુનિક કોમ્બિનેશન જે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છું, મેથી અને રતલામી સેવનું. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે લીંબડી અમદાવાદ હાઈવે ઉપર બગોદરા સર્કલ પાસે. 1986થી લક્ષ્મી ફૂડ ઝોન આખા અમદાવાદમાં ધૂમ મચાવે છે. બગોદરામાં બી એમની એક બ્રાન્ચ છે. સવારના નાસ્તો કરવો હોય તો એમના ગાંઠિયા માટે તો એ ખાસું ફેમસ છે. એની સાથે સાથે એ લોકોએ થોડા સમય પહેલાં જ એક રેસ્ટોરન્ટ શરૂ કર્યું છે, ખોડલ કાઠિયાવાડી અને પંજાબી રેસ્ટોરન્ટ. માત્ર ને માત્ર 120 રૂપિયામાં 4 થી 5 પ્રકારના શાક, રોટલા, રોટલી, છાશ, દાળ ભાત, બધી જ વસ્તુઓ અનલિમિટેડ ધૂમ મચાવી દીધી છે ભાઈએ. 120 રૂપિયામાં આ એરિયામાં તમને ક્યાંય આવી રીતનું અનલિમિટેડ કાઠિયાવાડી ભોજન આટલું સારું ક્યાંય તમને જોવા નહીં મળે. હવે જાજી વાર નહીં કરીએ, મોઢામાં આવે છે પાણી. અને લોકેશન હજી પરફેક્ટ તમને કહી દઉં, બગોદરા સર્કલ પાસે આ બાજુ છે ને સારંગપુર જઈ શકાય, આમ છે અમદાવાદ જવાનો રસ્તો, ને આ પાછળ રાજકોટ જવા માટેનું આ લોકેશન છે. હવે પ્રોપર્ટી તમને બતાવીએ અને પછી આગળ તમને ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો. અલ્પેશ વાલજીભાઈ ટાક. અને આમ તો ઘણા વર્ષથી તમે કાર્યરત છો, છતાં એકવાર તમે ઇન્ટ્રોમાં કહી દો ને સાહેબ કે આમ તો અમે 1986થી અમદાવાદમાં લક્ષ્મી ગાંઠિયારત ઉપર એક લારીથી શરૂઆત કરી હતી માપ પાય. ત્યારે અત્યારે લગભગ અમદાવાદમાં ઘણી બધી બ્રાન્ચો છે અને હમણાં લગભગ 2 વર્ષથી બગોદરામાં લક્ષ્મી ગાંઠિયારતનું ચાલુ કર્યું હતું. પણ હવે અમે બગોદરામાં નવું આ જે આખી જગ્યા છે એને ડેવલપ કરી અને બગોદરામાં એક લક્ષ્મી ફૂડ ઝોન નામનું એક ફૂડ કાઉન્ટર શરૂ કરેલું છે. એમાં આપણું ગાંઠિયારત તો લગભગ 2-2.5 વર્ષથી ચાલુ જ છે, પણ અમે એક આ નવી શરૂઆત કરી છે જે ખોડલ કાઠિયાવાડી અને પંજાબીના નામથી. અમે 120 રૂપિયામાં અનલિમિટેડ થાળી, જેમાં 4 શાક, દાળ ભાત, છાશ, પાપડ, સલાડ અને દર શનિવારે એક સ્પેશિયલ મીઠાઈ રાખવામાં આવે છે. એટલે મીઠાઈ એકવાર દિવસો ને? હા, દર શનિવારે એકવાર એક વનસર મીઠાઈ આપવામાં આવે છે. ઓકે. બંને બાજુ છે અમે ફૂડ કોર્ટ બનાવેલા છે, એમાં ફાસ્ટ ફૂડના કાઉન્ટરો છે. ઓકે. જેને કોઈ ફાસ્ટ ફૂડના કાઉન્ટરની ઇન્ક્વાયરી હોય. ઓકે, કોઈને અહીંયા કાંઈ ફાસ્ટ ફૂડનું આઉટલેટ કાંઈ શરૂ કરવું હોય તો તમે સાહેબનો નંબર આપી દઈશ, તમે એમાં કોન્ટેક્ટ કરી શકો છો. અને બગોદરા સર્કલ જ કહેવાય ને સાહેબ? હા, બગોદરા 4 રસ્તા ઉપર જ છે, લક્ષ્મી ફૂડ ઝોન કરીને છે. ઓકે, હવે તમારી પરમિશન હોય તો બતાવી દે હા, શું ચલો, શું જમવામાં છે. પહેલાં છે ને આ બાજુ આવી જાય, આ ગાંઠિયા બાજુ. હવે અમારે ત્યાં લક્ષ્મી ગાંઠિયારતમાં લક્ષ્મી ગાંઠિયા ફાફડા અને જલેબી તો ફેમસ છે, પણ સાથે સાથે અમારે ખમણ છે, પાતરા છે, નાયલોન ખમણ છે, સેન્ડવીચ ઢોકળા છે, ખાંડવી છે, આ બધું તો ખરું જ. અને સવારે ગરમા ગરમ લાઈવ થેપલા અને સૂકી ભાજી પણ સર્વ કરીએ છીએ. થેપલા અને સૂકી ભાજી? હા, થેપલા સૂકી ભાજી સવારે. ઓકે, જલેબી ને બધી વસ્તુઓ છે ટૂંકમાં. નાસ્તામાં બી આટલા બધા ઓપ્શન્સ છે, તમે અહીંયા આવો ને તો. અને હવે સાહેબ રેસ્ટોરન્ટમાં શું શું છે? હા, આ એસી રેસ્ટોરન્ટ? હા, એસી રેસ્ટોરન્ટ છે. અને અત્યારે થોડું ઘણું હજી રિનોવેશનનું કામ ઘણું બધું બાકી છે, પણ તોય તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક. ઘણા બધા લોકો જમવા અત્યારે આવે છે અને કોઈ પણ જાહેરાત વિના. સાહેબ તમારું નામ જણાવી દો. હેમાંગ. 120 રૂપિયામાં વસૂલ છે ને? 120 રૂપિયા પૂરેપૂરા વસૂલ કહેવાય. અને 120 રૂપિયા કંઈ બહુ મોટી રકમ ના કહેવાય ફૂડની સામે. તો એકદમ સરસ વસ્તુ બનાવેલું છે. ઓકે. ને એની અંદર છાશથી માંડીને તમારે બધી વસ્તુ અનલિમિટેડ, એટલે તમે જેટલું તમારાથી ખવાય એટલું ખાઈ શકો તમે. ઓકે. એવું સરસ વસ્તુ બનાવેલું છે એમાં. આમ શું નામ બેન તમારું? રીનાબેન. તમને શેમાં વધારે મજા આવી? કારેલા. ઓલ ઓવર ફૂડનો એક્સપિરિયન્સ કેવો સારું છે, છે? સારું. ઘર જેવું છે, જમવાનું સરસ છે. ઓકે, ફેમિલીમાં જ બધા આવેલા? આ ફેમિલી જ છે અમારું. થેન્ક યુ. થેન્ક યુ. આ
આ જો કોમ્પ્લિમેન્ટરી સલાડ આપેલો છે એ જુઓ તમે, ભરેલા મરચાં છે, રાયતા મરચાં છે, બીટ છે, વઘારેલો કોબીજનો સંભારો છે, કાકડી છે, ડુંગળી છે, લીંબુ છે, અને આ લસણની ચટણી, લસણની ચટણી હા કાઠિયાવાડની ઓળખાણ, અને ફ્રાઈમ્સ કાંઈ અનલિમિટેડ, વાહ રે વાહ, અને બોગણી ભરીને છાશ, લાવો કાઢી જ લઈ ભેગે ભેગી. કોઈ બી આ જમવાનું ખાલી જોશે ને તોય આઈડિયા આવી જશે કે ક્વોલિટી ફૂડ છે. બાકી રિવ્યૂ આપણે બધાના લીધા, બધાએ વખાણ જ કર્યા છે. અને સ્પેશિયલ મેં એક રીલ શૂટ કરી લીધી છે ઇન્સ્ટાગ્રામ ઉપર, eatandrive_ કરીને આપણું ઇન્સ્ટા પેજ છે. સૌથી પહેલાં રીલ શૂટ કરતા હોય જે લોકો હજી એમાં ફોલો ન કરતા હોય એમાં ફોલો કરી શકે છે. આજે જ્યારે હું શૂટ કરું છું ને, અમદાવાદથી જ્યારે હું આવતો હતો જમવા માટે અહીંયા સ્ટોપ લીધો છે, શનિવારનો દિવસ છે આજે, તો એ લોકોએ અડદની દાળ કરી છે. અડદની દાળ આની અંદર છે ને મેં એમની સ્પેશિયલ લસણની ચટણી ઉમેરી. અત્યારે અડદની દાળ ને બાજરાના રોટલાની મોજ લેવાના છે. સાથે છે ને એક યુનિક કોમ્બિનેશન જે હું ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનો છું. સાહેબ આ કેનું શાક કીધું તમે? મેથી રતલામી સેવ. મેથી અને રતલામી સેવનું. એટલે મેથી એટલે સૂકી મેથી કે લીલી મેથી? લીલી મેથી અને રતલામી સેવ. ઓકે. પછી જે સેવ ટમેટાનું શાક, ભરેલા કારેલા અને ભરેલા રીંગણા. ઓકે. બાકી તુવેરની દાળ છે, ફ્રાઈમ્સ, ખીર છે. આજે જેમ ભાઈએ કીધું હતું કે એક દિવસ એકવાર આપવામાં આવે છે સ્વીટ, એ પણ ચેન્જ થતી રહેતી છે ને? અને આ બધાય શાકય ચેન્જ થતા રહેતા હોય રેગ્યુલર અલગ અલગ. બાકી રોટલો ને રોટલી રેગ્યુલર, રોટલી ફિક્સ, આ સલાડ બી ફિક્સ. સલાડ બી ફિક્સ. વાહ રે વાહ. બાબુ આ એવું નથી ને કે અમારા માટે સ્પેશિયલ વગાડ્યો છે? રોજે રોજ રોજે રોજ. તો વાંધો નહીં. ખાને से पहले कुछ मीठा हो जाए. खीरથી જ શરૂઆત કરીએ. આમ ઓલી ચારોડી નાખી છે ને? ચારોડી, હા. ચારોડી અને એલચી ફ્લેવર આવે જબરજસ્ત, બહુ મસ્ત છે. અને ખીર જેને પસંદ હોય ને એના માટે કામનું છે. જેમ મેં એક બાઈટ લીધું હતું, આ દાળની ક્વોલિટી જુઓ તમે, અડદની દાળની એકદમ ઘાટી મસ્ત ઠીક. બાજરાનો રોટલો ને દાળ, સરસ કોમ્બિનેશન જો ભાઈ. મેથી ગાંઠિયા મેં પહેલી વાર ખાધું. સૂકી મેથીના મેં શાક ઘણા ખાધા છે અલગ અલગ. આ વીકમાં કેટલી વાર બને? બે ત્રણ વાર લગભગ બધા શાક બની જાય. આખા એરિયામાં આ ભાવમાં આટલું સારું કાઠિયાવાડી ભોજન ક્યાંય એટલે ક્યાંય નહીં મળે. એ ચેલેન્જ છે 100%. આ સેવ ટમાટર છે. ભરેલા કારેલા ટ્રાય કરીએ. આગળ ઓલા બેનનો રિવ્યુ લીધો તો એને એમ કીધું ભરેલા કારેલા બહુ મસ્ત છે, ખરેખર સરસ છે. અંદરનું સ્ટફિંગ આમ થોડુંક સ્વીટ ટેસ્ટ આવે. એ શેનું ચણાના લોટનું હોય? બેસન હે ને? કડવું નહીં લાગે તમને. જે લોકો કારેલા નહીં ખાતા હોય એ ટ્રાય કરશે ને તો એને મજા આવી જશે, એમ ખાતા થઈ જશે કારેલા. અને એ સિવાય આ દાળ તમને બતાવું જો નજીકથી. જો આ સિંગદાણા, કોઈ પણ સારી ગુજરાતી દાળ જો તમારે જમવી હોય તો એ એક એની નિશાની છે કે એમાં સિંગદાણા નાખેલા હોય. ક્વોલિટી એકદમ ઘાટી, ખટ મીઠો ટેસ્ટ છે અને ઓલ ઓવર એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો. આગળ હવે નિરાતે જમવાની મજા લઉં છું. 100% હું રિકમેન્ડ કરીશ. તમે લોકો અમદાવાદ હાઈવેથી રાજકોટ તરફ જતા હોય, સાળંગપુર અથવા જવું હોય, તમારે આ પટ્ટે ચાલવાનું હોય ને જો બેસ્ટ લોકેશન તમારે સવાર નાસ્તા અને જમવા માટે જોતું હોય ને તો આ બેસ્ટ લોકેશન છે. અને આ માહિતીને પ્લીઝ વધુમાં વધુ શેર કરજો જેથી કરીને ઘણા લોકોને ઉપયોગી થઈ શકશે. જેમ આગળ આપણને એક કસ્ટમર મળ્યા જેના રિવ્યૂ લેતા એને કીધું કે સાળંગપુર ગયા હતા એ લોકો અને રિટર્નમાં અહીંયા જમવા માટે ઊભા રહ્યા છે. એવા ઘણા લોકોને બાલાજીના દર્શન કરવા જશે ને તો એક રસ્તામાં એક સારું ઓપ્શન એમને મળી રહેશે. બાકી સર્વિસ તમે જોઈ શકો છો. શેઠ બેઠા છે એટલે ઘડી ઘડી આવે છે એવું નથી ને? ના એવું નથી. ગમે તે કસ્ટમર હોય તો સર્વિસ તો તમારે કેવું નહીં પડે. લાઈવ ગરમ ગરમ રોટલી અને રોટલા ટેબલ ઉપર આવીને ગરમ ગરમ સર્વ કરવામાં આવે છે, તમે જોયું. અને હવે વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં જલ્દીથી. ત્યાં સુધી જય ભારત.